કરે છે। અને એક બીજી વસ્તુ મેં નોટ કરી છે આ વર્ષે કે છોકરા જ્યારે ઘરેથી આવે છે, બધાના ઘરે પ્રોબ્લેમ હોય, મોટા મોટા સોર્ટ આઉટ કરે, પણ નાના છોકરાઓ પણ અંદર ઇન્વોલ્વ થાય છે। એમના મગજમાં ઘરની વાતો ચાલે છે, જે નવું ભણાવવું છે એ ભણાતું નથી કે કંઈક આજે મારા ઘરે આવું થયું હતું, મારા ઘરે આમ થયું હતું, ટીચર મારા ઘરે આવું થયું હતું। તમને ભલે ના કે પણ ટીચર સાથે શેર કરે છે પોતાના ઘરને। તો હું ખાસ વાલીને કહું છું કે મહેરબાની કરી તમારા ઘરના પ્રશ્ન તમારા બાળક સુધી ના આવવા દો, કારણ કે મગજ નાનું છે, એને હમણાં ભણવાનું, એનું જીવન બનાવવાનું એ ઉંમર છે, એના ઘરના પ્રશ્નની શોધ। ઘણા છોકરા અમે જોઈએ છે 6 થી 10 માં પૂછીએ કેમ નતો આવ્યો, આજે ખેતરમાં કામ હતું, પપ્પાએ કીધું ખેતરમાં જવાનું છે। અરે એને જીવનમાં ખેતરમાં થોડી કામ કરવા માટે ભણવા મૂક્યું છે, એને તમે સ્કૂલે મોકલો, તમારું જે કામ ખેતરનું છે એક દિવસ મોડું થશે। એ છોકરો હેલ્પ નહીં કરે તો એનું કામ એક દિવસ મોડું થશે, પણ એનું તો ભણવાનું બગડે છે ને। એટલે મહેરબાની કરી છોકરાને ટાઈમ ટુ ટાઈમ મોકલો અને એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરાવવાની સાથે એમને મોકલો।